તો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે 2231 કરોડનું બજેટ રજૂ કર્યું। શહેરના ફરતે આવેલા 74 કિલોમીટરના સરદાર પટેલ રિંગ રોડને 6 લેન કરવામાં આવશે। રિંગ રોડ પર સર્વિસ રોડ બનાવી અને કુલ 10 લેન બનશે। નવા બનનારા 6 લેન રિંગ રોડ પર હાલમાં ચૂકવવામાં આવતા ટોલ કરતાં 1.5 ગણો વધુ ટોલ ચૂકવવો પડી શકે છે। નાના મધ્યમ વાહનો પાસેથી પણ ટોલ વસૂલ કરવા અંગે ઔડા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે। રિંગ રોડને એક્સપ્રેસ વેની જેમ બનાવવામાં આવશે, જેમાં 2 વ્હીલર, નાના મધ્યમ વાહનો અને ભારે વાહનો અલગ અલગ લેન પર ચાલશે। કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ અને બારીજામાં ₹250 કરોડના નવા રોડ બનાવવામાં આવશે। રોડ રિપેરિંગ અને જાળવણી માટે ₹12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રિંગ રોડ પર જમીન કેચમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે। વોટર મેનેજમેન્ટ માટે પર્કોલેટિંગ વેલ વગેરે બનાવવામાં આવશે। ખોડિયાર, લીલાપુર, જાસપુર, મણિપુર, સાણંદ વગેરે જગ્યાએ ડ્રેનેજ નેટવર્ક અને એસટીપી પાછળ ₹200 કરોડ ખર્ચ કરવામાં આવશે। સદભાવના ગ્રામોત્થાન યોજના ફરી શરૂ થશે। 158 ગામમાં પાણીની લાઈનો, ગટર લાઈનો સહિત પ્રાથમિક સુવિધા માટે વગેરે માટે ₹32 કરોડનો ખર્ચ કરવામાં આવશે।